રાજકોટમાં ઉત્તરાયણ પર્વને લઈ પોલીસની અનોખી પહેલ। સાયબર ફ્રોડ અંગે જાગૃતિ લાવવા પતંગ પર સૂત્રો લખ્યા। સાયબર અવેરનેસ માટે રાહદારીઓને પતંગનું વિતરણ કર્યું। લોકોને સાયબર ફ્રોડ અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું। चौदह तारीखे जे मकर संक्रांतिनो तहेवार छे ने मकर संक्रांतिना तहेवारमां एक जागरूकतानो पण एक भाग बने तेना माटे राजकोट शहर पोलीस छे तेमना द्वारा अनोखो अभिगम अपनाववामां आव्यो छे। राजकोट शहर पोलीस छे तेमना द्वारा जे साइबर फ्रॉड थई रह्युं छे तेनी सामे लोको जागृत थाय तेना भागरूपे आ प्रकारे लोकोने साइबर जे क्राइम थई रह्या छे फ्रॉड थई रह्या छे तेनी सामे लोको वधु ने वधु जागृत थाय लोकोमां अवेरनेस आवे ते माटे आ प्रकारे पतंगનું વિતરણ છે તે કરવામાં આવી રહ્યું છે। દ્રશ્યો પણ બતાવીશ ને પતંગનું લખાણ પણ હું આપને બતાવીશ કે કઈ પ્રકારનું લખાણ છે તે આની અંદર કરવામાં આવે છે। લોકોને અવેરનેસ માટે ડિજિટલ સુરક્ષા માટે અને લોકો વિચારે અને ત્યારબાદ એક્શન લે એ પ્રકારનું આખું જે સાયબર જે સિક્યુરિટી છે તેને લઈને લોકોમાં જાગૃતતા માટે આ અભિયાન છે તે શરૂ કરવામાં આવ્યું છે। રાજકોટ શહેર પોલીસ છે તેમના દ્વારા લોકોને સમજાવવામાં પણ આવી રહ્યા છે કે આ પ્રકારે લોકો જાગૃત થાય। કઈ રીતના લોકોને જાગૃત કરવામાં આવે? સાયબર ક્રાઇમને લગતા બનાવો બનતા હોય જેથી પોલીસ આ પબ્લિક જાગૃત થાય એના માટે રાજકોટ પોલીસ કમિશનર શ્રી દ્વારા નવતર પ્રયોગ કરેલ છે। લોકોને શું સમજાવો અત્યારે આપ શું સમજાવી રહ્યા છો? સાયબરને લગતી કોઈને પાસવર્ડને ન આપે અને બને ત્યાં લગી ટૂંકમાં ધ્યાન રાખે એકાઉન્ટ બાબતે જે તે બાબતે પાસવર્ડ આપે। ચોક્કસ લોકોને જાગૃત છે તે કરવા માટે આ જે પહેલ છે તે શરૂ કરવામાં આવી રહી છે। હું આપને બતાવીશ કે ખાસ તો શું લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે। ખાસ તો રાજકોટની શહેરની પબ્લિકને કે હાલમાં જે ડિજિટલ અરેસ્ટ ને સાયબર ક્રાઇમને લગતા ગુનાઓ જે વધતા થાય છે એના માટે પબ્લિકને જાગૃત કરવી જરૂરી છે। ખાસ તો પતંગને મકર સંક્રાંતિનો તહેવાર આવતો હોય અને મકર સંક્રાંતિ તહેવાર નિમિત્તે પતંગ અને પતંગ દ્વારા સાયબર ક્રાઇમને લગતી માહિતી પબ્લિક સુધી પહોંચાડવાનો અમારો જરિયો છે। ચોક્કસ લોકો સુધી આ માહિતી પહોંચે તે ખૂબ જ જરૂરી છે કેમ કે સાયબર ક્રાઇમના જે ફ્રોડ છે તે સતત વધી રહ્યા છે અને એટલા જ માટે આ અનોખી પહેલ છે તે કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।